વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 1 સુંદરીની શોધ લીધી હતી, તો બધા વિદ્યાર્થીઓ મજામાં હશે. આપણે પાઠ લઈશું આગળ. તો થોડો પરિચય લઈએ કે સુંદરીની શોધ જે પાઠ છે એના લેખક કોણ છે. તો જયશંકર ભોજક, ઉપનામ સુંદરી. તેમનું પૂરું નામ છે જયશંકર ભૂદરદાસ ભોજક. બીજું કે 31/1/1889 માં એમનો જન્મ છે અને અવસાન 22/1/1975. તો આ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? તો આત્મકથા અંશ છે. બીજું કે આત્મકથા છે એ જયશંકર ભોજકની છે, તો થોડા આંસુ થોડા ફૂલ એમાંથી લેવામાં આવેલ છે અંશ છે. બીજું કે જે જયશંકર ભોજક છે એ અલ્પ શિક્ષિત હોવાથી પોતે બોલતા ગયા અને ડોક્ટર સોમાભાઈ સિંહ પટેલ તથા ડોક્ટર દિનકર જયશંકર ભોજક લખતા ગયા. તો જયશંકર ભોજકના પુત્ર છે દિનકર જયશંકર ભોજક, પીએચડી થયેલા છે. તો એ લખતા ગયા કારણ કે તે બીજા ધોરણ સુધીનો જ અભ્યાસ તેમણે કર્યો હતો. કહેવાય છે કે ઘણા બધા એમને પારિતોષિક મળ્યા છે. તો કયા કયા પારિતોષિક તેમને મળ્યા છે એની પણ વાત અહીંયા કરી છે. આપણે પ્રસ્તાવના લીધી હતી. તો સુંદરી નામ સાથે તેમનું પડ્યું છે. તો જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ હતા તે સુંદરીની આત્મકથા થોડા આંસુ થોડા ફૂલમાંથી આ પાઠ લીધો છે. તો સૌભાગ્ય સુંદરીબા એમણે સુંદરીનો રોલ કર્યો હતો. માત્ર 12 વર્ષની ઉંમરમાં તેમણે સુંદરીનો રોલ કર્યો અને એ સુંદરી બાલા તરીકે ખૂબ પ્રસિદ્ધ થયા. બીજી એમણે ઘણા બધા ચલચિત્રો. તો જ્યારે કે માથેરામ ગયા હતા બાબુભાઈ શેઠ સાથે, ત્યારે ત્યાં થોડુંક કઈ વિક્રમચરિત્રની જે વાત છે નાટકની કરી હતી, તો એમાં એક પાત્ર તેમણે ભજવ્યું હતું. તો કઈ પાત્ર ભજવ્યું છે? તો વિક્રમચરિત્રની અંદર વિક્રમ રાજા છે, એના પુત્ર છે અને એનું નામ છે રાજરતન. તો રાજરતનને મોહિત કરવા માટે રંભા દૂધવાળીનું પાત્ર તેમણે ભજવ્યું. બીજું કે રંભા દૂધવાળીનું પાત્ર ભજવતા એમણે એક કાવ્ય પંક્તિ છે, યાની ગીતની પંક્તિ છે, કોઈ દૂધ લ્યો દિલ દર્દી. તો આ પ્રશ્ન પૂછાયો છે. બીજું કે આ જે ખૂબ પ્રસિદ્ધ થયું, તો એના માટે એને કઈ રીતે પ્રસિદ્ધિ મેળવી છે? તો મિલની અંદર સાડી અને ધોતીની કિનારીમાં આ રંગ છે, કહી શકે કે બધા શબ્દો છે ગીતના એ લખ્યા છે. તો કયું ગીત એવું છે કે જે ખૂબ પ્રસિદ્ધ થયું અને કઈ રીતે? તો મશહૂર થયું છે અને લોકજીવે રમતું થયેલું એટલે ગવાયેલું. કેટલીક મિલોએ સાડી અને ધોતીના કિનારા ઉપર એની પંક્તિઓ છાપી. બીજું એક નાટક છે જુગારી, જે નાટકની અંદર લલિતાનું પાત્ર તેને ભજવવાનું છે. તો એવું કરવાનું છે કે ભાઈ વધારે ને વધારે આ જુગારી છે એનાથી આકર્ષાય અને એની પ્રેમિકા છે લલિતા લગ્ન થઈ જાય છે અને પછી એની સામે તે જોતો નથી. એકદમ જુગારી બની જાય છે, પૈસા પણ વપરાઈ જાય છે અને ધન સંપત્તિ પુત્રની જે છે એ પણ સહી કરાવીને બધી રફે દફે કરી કાઢે છે. તો આ લલિતાનું પાત્ર ભજવતા એની આંખમાં આંસુ આવી જાય છે. કહેવાય છે કે જયશંકર ભોજકની આંખમાં આંસુ આવે છે ત્યારે બાબુલાલ કહે છે કે તમારી આંખમાં જેમ આંસુ આવી ગયા એમ રંગમંચ પર બધા જ પ્રેક્ષકો જ્યારે એને જોશે ત્યારે એની આંખમાં આંસુ આવી જશે. તો એવી અસર થવી જોઈએ. પણ આમ પાત્ર ભજવવા માટે બાબુભાઈ શેઠ છે અને એ મુંબઈના પરા વિસ્તારમાં રહેતા હતા અને મુંબઈનો એક અંધેરીમાં કુંવરબાઈનો એક બંગલો છે, જેમાં 4 માસ માટે તે રહેવા માટે આવ્યા હતા અને ત્યાં એમના કુટુંબમાં એક પુત્ર વધુ બનવા માટે એક સ્ત્રી હતી જે ત્યાં આવતી હતી, એટલે કુમારિકા હતી અને થોડા વખતમાં એના લગ્ન થવાના છે. તો એના સાસરે આવેલી છે અને એના જ કહેવાય છે કે મોઢા ઉપર જે શેડા પડતા હતા એવું જુગલને જ્યારે તે લલતા મળે છે ત્યારે એના ચહેરા પર એવા જ ખૂબ જ કહેવાય કે શરમાય તેવા શેડા પડતા અને એના જે કપડાં, એના ઠસ્સો, એનો પ્રભાવ અને ખૂબ જ આકર્ષિત જયશંકર ભોજકને. તો એની સાથે થોડો વાર્તાલાપ કરવાનું તેને મન થયું અને વાર્તાલાપ કરતાં કરતાં એ પણ ખ્યાલ આવ્યો કે ક્યાં તે કપડાં સીવડાવે છે, પોલકા ક્યાં સીવડાવે છે. તો જયશંકર ભોજક સ્ત્રીનું પાત્ર ભજવતા 32 વર્ષ થયા તેને અને એક વાત અહીંયા કરવામાં આવેલી છે કે સરસ્વતી ચંદ્રના 4 ભાગ છે. તો જ્યારે આ ભાગ છે એનું નાટ્ય રૂપાંતર કરવાનું હતું અને એના લેખક છે તો એની વાત પણ કરી છે કે લેખકે એનું રૂપાંતર તો કર્યું પણ એ પાત્ર તે ભજવી શક્યા નહીં, એનો અફસોસ તેને રહ્યો. તો કઈ પાત્ર છે? કુમુદનું. તો આપણે આગળ પાઠ લઈશું. તેની સાથે પરિચય લીધો અને પછી એ વખતે એમને સપનામાં ખ્યાલ નહોતો કે હું આવું મારું અવલોકન એમને રંગમંચ પર ઉતારવા માટે કરી રહ્યો છું. તે સાંગોપાંગ એ જ વસ્તુ મળું, એ સંકોચ અને છૂટથી આપેલા જવાબ ને તે બધું જ હું લલિતાની ભૂમિકા ઉતારવાનો છું.
વર્ષમાં મારા અવલોકનની લલિતાની ભૂમિકા માટે હું ઘણું બધું જ શીખી ગયો, તો ઘણું શીખીને આવ્યો હતો. તો આ રીતે કહેવાય છે કે સાંગોપાંગ એટલે કેવું? અંગોપાંગ સાથે. તો એક શબ્દ માટે શબ્દ પૂછાયો છે અને અવલોકન એટલે નિરીક્ષણ કર્યું. તો આબેહૂબ લલિતાનું જે પાત્ર છે એ આ જે સ્ત્રી છે એનું પાત્ર તે ભજવવાનું છે. તો એ કોણ છે? તો એ ગુલાબ નામ છે અને એવું જ પાત્ર તે ભજવવા માંગે છે. તો સાંગોપાંગ, અંગોપાંગ અને એની જે છટા છે, ચાલવાની છટા, અને પુરુષ જ્યારે સ્ત્રી રીતે અને એના અભિનય સાથે ચાલતી હોય એ રીતે તેને કાર્ય કરવાનું છે. તો આબેહૂબ સ્ત્રી જ લાગવી જોઈએ. તો જયશંકર ભોજકને લાગ્યું કે એના જે સાંગોપાંગ એટલે અંગોપાંગ સહિત એ બધા જ એના અભિનયને તે જોતો હતો અને એને એ અભિનય કરવાનું મન થયું કે એ જે સ્ત્રી છે એના જેવું તે કપડાં પરિધાન કરે, એના જેવો તે વસ્ત્ર પરિધાન તો જાણે, પણ એનો જે ચહેરો છે એ પણ એવો હાવભાવ હોય અને આપણે મેકઅપ કહીએ તો આખા સૌંદર્યની અંદર તે વધારે ને વધારે સ્ત્રી જેવો આકર્ષણ દેખાય એવો એનો ચહેરો હોવો જોઈએ. તો એનો અભિનય તે ઉતારવા માંગતો હતો અને કર્યું પણ એવું. એને ખબર નહોતી કે આ નિરીક્ષણ શેના માટે કરી રહ્યો છે. જયશંકર ભોજક એની સાથે વાત કરે, એની વાત કરવાની છટા એને ખૂબ જ આકર્ષી ગઈ. ત્યાર પછી તો આ નાટક તાલીમ થયા બાદ 26/7/1902 ને મંગળવારની રાત્રે પહેલું વહેલું જ ભજવાયું. કયું નાટક ભજવાયું હતું? તો અહીંયા આપણે જાણીએ છીએ કે લલિતાનું પાત્ર એને ભજવવાનું છે અને જુગારીનું જે પાત્ર છે એની સામે એને સ્ત્રીનું પાત્ર ભજવવાનું છે. તો આ પહેલી વખત ક્યારે? 26/7/1902 ને મંગળવારની રાત્રે પહેલા જ વહેલું તે ભજવાયું. પ્રેક્ષકગૃહની આગલી ઝાલોરમાં બાબુભાઈ અને તેમનું કુટુંબ તથા અમારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરિકિશનદાસ બેઠેલા હતા. પહેલી હરોળની અંદર કોને બેસાડ્યા છે? તો બાબુભાઈ જે આ પુત્રવધૂને જાણે છે, બનાવવાના છે એમના કુટુંબમાં, અને તેમનું કુટુંબ પણ, એમની પત્ની અને બધા ઘણા બધા, અને એમના મિત્ર વિઠ્ઠલદાસ પણ બેઠેલા હતા. હરકિશનદાસ પણ તે પેલી હરોળમાં બેઠા, હરોળ ત્રિક્રમ, અને સૌથી આગળની જે સીટ હોય એમાં બેઠા છે. નાટક પૂરું ભજવાઈ રહ્યું પછી નાટકની થયેલી અસર અને એ બાબુલાલને કહેવા માટે બાબુભાઈ થોભ્યા હતા. અમે અમારા વેશ ઉતારી નાખી એમની પાસે ગયા ત્યારે નાટક ખૂબ સરસ રીતે ભજવાના અને લોકો ઉપર ખૂબ મોટી અસર થવાના સમાચાર અમને મળ્યા. આ વખતે કૃષ્ણાબેન કોણ છે? તો પેલા એનો પરિચય આપણે લીધો છે. તો કોણ છે? બાબુભાઈની તે પત્ની છે અને એકાએક એમના પતિને કહેવા લાગ્યા. કૃષ્ણાબેને શું કહ્યું કે ભાઈ આ જે પાત્ર છે એ કોનું છે? એમને ખ્યાલ આવી ગયો. તો એને કહ્યું, શેઠ આ લલિતામ તો જાણે અસલ જ આપણી ગુલાબ એવું તો નસવું, એવું જ બોલવું અને એના જ વસ્ત્રોની સજાવટ કરી હતી કે હું તો બ્રહ્મ જ પડી ગઈ અને કે આપણી ગુલાબ રંગમંચ પર ક્યાંથી આવી? તો જે સ્ત્રી જેનું અનુકરણ કર્યું છે એના જેવા કપડાં પોલકા સીવડાયા, જ્યાં દરજી માપ લઈને એનું બ્લાઉઝ સીવતા હતા, પોલકું આપણે અંગ્રેજીમાં કહીએ તો કંકો કહેવાય કે પહેલાના વખતમાં ખૂબ જ એવા વસ્ત્રો સ્ત્રીઓના નાટકમાંથી, ચલચિત્રમાંથી ઉતરી આવતા અને એનું અનુસંધાન આપણે જાણીએ છીએ કે કોઈ પણ સ્ત્રી છે એનું અનુકરણ કરે. ઘણી વખત પિક્ચરનું અનુકરણ સ્ત્રીઓ કરતી હોય કે એમાં આવા લડકણિયા પહેર્યા છે, આવું બ્લાઉઝ પહેર્યું છે. તો તમે જો કે જયશંકર ભોજકે જ્યારે ગુલાબનું પાત્ર ભજવ્યું, હકીકતમાં ગુલાબનું નહોતું, લલિતાનું પાત્ર હતું. પણ લલિતાની અંદર કોની ઝાંખી જોવા મળી? એના જેવું બોલવું, એના જેવું ચાલવું, એના જેવા વસ્ત્ર પરિધાન કરવા. અને એ કોણ હતું? તો કૃષ્ણાબેન તરત જ ઓળખી લીધું. કૃષ્ણાબેને કહ્યું કે ભાઈ આ તો જાણે કે આપણી ગુલાબ છે. તેમના કુટુંબમાં એક પુત્રવધુ બનવાની હતી પણ એના જ જેવી સાડી પહેરી, એના જેવું પોલકું પહેરવું અને એના જેવું બોલવું એ જયશંકર ભોજકે શીખી લીધું હતું. તો આખું જે પાત્ર છે લલિતાનું એ હકીકતમાં કોણ છે? તો ગુલાબ છે, એવું જ પાત્ર. જાણે કે ગુલાબ ઉતરી આવ્યું હોય એવું તેને લાગ્યું. તો એવું જ એને આભાસ થયો કે હકીકતમાં આ પાત્ર રંગમંચ ઉપર લલિતાનું નહીં પણ જાણે કે ગુલાબનું પાત્ર ભજવાતું હોય. આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાબુલાલ નાયક અને હું સવારે ચોપાટી પર ફરવા ગયા હતા. રસ્તામાં બાબુલાલે મને કહ્યું, આજે આખી રાતનો ઉજાગરો થયો, મારાથી સહજ બોલાઈ જવાયું. અરે સાથી, તેમણે કહ્યું કે સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો છે. વાંચવામાં એટલો તો રસ પડ્યો કે આખી જ રાતનો ઉજાગરો થયો. એટલે કે કુતૂહલ પૂછ્યું કે સરસ્વતી ચંદ્ર એવું લાંબુ નામ શું છે? તે વખતે મારી ઉપર આશરે ઉંમર કેટલી હતી? માત્ર 12 વર્ષની હતી. તેમણે થોડી સમજ પાડી, આ એક નવલકથા છે. લેખકે ચોથો ભાગ બહુ થોડો બહાર પાડ્યો, જો કે મોડો બહાર પાડ્યો
પણ હું ચોથા ભાગની રાહ જોતો હતો. વાંચવામાં ખૂબ જ મજા આવી. મેં પૂછ્યું, તેના 4 ભાગ છે તો તેનો પહેલો ભાગ આપણે ત્યાં હશે? તેમણે કહ્યું, હા છે ને. મેં પૂછ્યું, હું તે વાંચું? તેમણે કહ્યું, વાંચજે. આ પછી આ નવલકથા શું છે તે જાણવાનો મને સહજ ઉત્કંઠા યાની ઈચ્છા થઈ અને તેમની પાસેથી જ પહેલો ભાગ લઈ મેં તે વાંચવાનું શરૂ કર્યું. નવલકથા વાંચવાનું શરૂ કર્યું અને ક્રમે તેના 4 ભાગ સમયે કરીને 7 વાર વાંચ્યા. તો સરસ્વતીચંદ્ર તો ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખેલો છે અને બીજું કે એમના 4 ભાગ છે અને આ 4 ભાગ જે છે એની અંદર એમને વધારે ચોથો જે ભાગ છે મેં વાંચ્યો, પણ પહેલા ભાગ આપણને મળશે ને કેમ? પહેલો ભાગ પણ મળ્યો, 4 ભાગ છે એમ ક્રમે કેટલી વાર વાંચ્યો છે ને 4 ભાગને સમયે કરીને 7 વાર વાંચ્યો. તો આજે વાક્યક્રમમાં પૂછાયેલો છે આ પેરેગ્રાફ, તો કરી લેજો. આમાંથી કોઈ પણ 4 કે 5 લીટી પૂછાઈ શકે. આ પ્રશ્ન વિચારક્રમ અનુસાર તમારે લખવાનો છે. વિભાગ ડી માં હશે અને એ પ્રશ્ન ફરજિયાત પૂછાય છે, આપણે પાઠમાંથી લેવામાં આવે છે એટલે આખા સાહેબે કરી લેજો, પૂછાયેલો છે. બીજું કે કેટલી વખત તેમણે સરસ્વતીચંદ્ર વાંચ્યું છે, તો ક્રમે કરીને તેણે 7 વાર વાંચ્યું. આ પ્રશ્ન પણ કરી લેજો. તો એમને થયું કે ભાઈ નાટ્ય રૂપાંતર થાય તો એનું પાત્ર ભજવું અને કેટલામા વર્ષની ઉંમરે તેમણે આ ભાગ વાંચ્યા છે, તો 12 વર્ષની ઉંમરે તેમણે આ ભાગ વાંચવાનું શરૂ કર્યું. બીજું કે ઉજાગરો તેમને થયો, 7 વાર તેમણે વાંચ્યું. એવું નવલકથાનું કામણ હતું. કામણ એટલે વશીકરણ, એટલું બધું આકર્ષિત હતું. તમે જો કે જેમ સરસ્વતીચંદ્ર આપણે વાંચતા જઈએ ઉત્કંઠા વધતી જાય કે અંતમાં શું થશે, કુમુદનું શું થશે, કુસુમનું શું થશે. અને તમે જો કે એક આ નવલકથા એવી છે કે જેના બધા જે પાત્રો છે એ નામ પ્રમાણેના હોય છે. આપણે કહીએ ઘણીવાર ભાઈ નામ તો આવું છે, નયન સુખ નામ હોય પણ નયન એટલે અન્ન કોઈ બિચારો, પણ આમાં એવું નથી. આમાં સરસ્વતીચંદ્ર એટલે વિદ્યાનો ઉપાસક છે. બીજું કે ઘણા બધા પાત્ર જેમાં કુસુમ છે તો ફૂલ જેવી કોમળ અને સુંદર છે, કુમુદ છે એ કમળ જેવી છે પવિત્ર. તો ઘણા બધા વિદ્યા કહેવાય કે વિદ્યા સાથે એનું નામ પણ છે. ઘણા નામ એવા છે કે તમને મળી આવશે. જીવક ગુણ એવા, વિદ્યા ચતુર છે, તો આ બધા નામ છે. જીવક ગુણ એવા છે ના. નવલકથા વાંચવા જેવી છે. બીજું કે જે કોલેજની અંદર એક ભાગ ચાલે છે ચોથો, અને એ ભાગના પ્રશ્નો પણ પૂછાય છે. તો કોલેજની અંદર આજે અભ્યાસક્રમમાં છે. તો આ રીતે કહેવાય છે કે વધારે 7 વખત તેણે સરસ્વતીચંદ્ર વાંચ્યું. એને રસ એટલો બધો પડ્યો કે વાંચતા જ ગયા અને પ્રેમની આટીતૂટી, વીરની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, અનેક આડકથાઓ અને અનેક તળ ગુજરાતનો સુરેખ રીતે આલેખાયેલો પાત્રો વાંચી કથા પૂરતો જ ભાગ શરૂઆતમાં સમજાવવા લાગેલો. તો સરસ્વતીચંદ્રની કેટલી બાબત રહેલી છે? તો પ્રેમની આટીતૂટી છે, વીરની વેદના પણ છે, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અને આડકથાઓ, કોઈની સાથે સંબંધ હોય પણ દર્શાવવામાં આવ્યો હોય, અને તળ છે. તળ એટલે ઊંડા ગુજરાતના રહેલા છે. હવે જો સરસ્વતીચંદ્ર આપણે સિરિયલ પણ આવેલી છે, થોડું આધુનિક રૂપાંતર કરીને મૂકવામાં આવે પણ એટલો બધો લોકોને રસ પડ્યો નહીં. કારણ કે જેટલી વાસ્તવિકતાના વાસ્તવિક પાત્રમાં હોય ને એટલી તમે આધુનિકતા મૂકો તો માત્ર દેખાવ અને એટલું બધું જ મેકઅપ કરીને પાત્ર ભજવતા હોય અને વાસ્તવિકતાનો અભાવ હોય તો એ કથા લાંબી ચાલે નહીં. તો સરસ્વતીચંદ્ર પણ સિરિયલ આવેલી છે. પેલી કુમુદસુંદરી, તમે જો પાત્ર કયા છે એમાં? તો કુમુદસુંદરી, કુસુમ, ગુણસુંદરી તેમજ અલકિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંડાળ, લીમેન્દ્રિયા. તો કેવા પાત્ર છે? તો પાત્રનું નામ જણાવો એવું હોઈ શકે. તો કુમુદસુંદરી છે પેલી તો પાત્ર એ સરસ્વતીચંદ્ર તો હોય જ. બીજું કુસુમ, ગુણસુંદરી તેમજ અલકિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા અને આ બધા જ પાત્રોએ મારા મન પર ભારે અસર કરી. તો પ્રશ્ન એવો કે જયશંકર ભોજકના મન પર અસર યાની સુધી પર અસર કોણે કયા પાત્ર સરસ્વતીચંદ્રના છે જેણે કરી? તો આટલા પાત્રના નામ તમે લખી શકો. તેમના નારીત્વની મારા પર ઘેરી છાપ પડી. ગુજરાતની અને જે નારીની શોધમાં હું હતો એના અહીં દર્શન થતા હું તો અલૌકિક સૃષ્ટિમાં જ નિરળવા લાગ્યો, વિહાર કરવા લાગ્યો, ફરવા લાગ્યો. અલૌકિક એટલે અદ્ભુત, જેની કલ્પના પણ આપણે કરી ન. મને સમજાયું કે હું જે સુંદરીની શોધમાં છું તે તો આ નવલના પાને જ આલેખાયેલી છે. એના અભ્યાસ માટે મેં એક નવી રીત શોધી કાઢી. હવે એનો અભ્યાસ મારે કરવો છે, મારે પાત્ર ભજવવું છે. તેના માટે નવી રીત એમણે શોધી. નવલકથાકારે આ પાત્રના કરેલા વર્ણન પ્રમાણે અરીસાની આગળ હું નવલકથા
જોતા જ ભજવતો હતો. તમે જો કે અરીસાની સામે તમે જો કોઈ સારો ડાન્સ કરવા માંગતા હોય તો અરીસાની સામે આપણે ડાન્સ કરીએ તો એની અંદર વાસ્તવિકતા આવે કે ભાઈ આ રીતે લચક લેવાની છે. તો પાત્ર ભજવવું હોય તો પણ અરીસાની સામે ડાયલોગ બોલવા, એ પાત્રની લચક લાવવી, અને એક પુરુષ જ્યારે સ્ત્રી બનતો હોય તો કઠિન છે, ખૂબ કઠિન. કે સ્ત્રીની અંદર જેવી લાલિત્ય હોય, શરમાવાની જે આભા હોય એ અભિનયમાં હોવી જોઈએ. તો આ રીતે તેણે પાત્ર ભજવવાની શરૂઆત કેવી રીતે કરી? તો અરીસાની સામે તેણે પાત્રના ડાયલોગ બોલવાના, એના સંવાદ બોલવાના, એ દ્વારા પાત્રને તેના ભાવ સાથે મારા ભાવોનું સમત્વ એટલે સમાન ભાવ પ્રાપ્ત કરવા મથતો હતો, પ્રયત્ન કરતો હતો. આ અભ્યાસનું મારા પૂરતું જ પરિણામ કે આવ્યું કે કુમુદસુંદરીની ભૂમિકા ભજવવાનો મને મનોરથ જાગ્યો. તો મારે સરસ્વતીચંદ્રની જે નવલકથા છે એમાં કુમુદસુંદરીનું જે પાત્ર છે મારે ભજવવું છે. તો એની ઈચ્છા થઈ, મનોરથ એટલે ઈચ્છા, એની મનની તીવ્ર ઈચ્છા થઈ હતી કે મારે પાત્ર ભજવવું જ છે. થોડા વર્ષ પછી અમારી મંડળીવાળાઓએ સાક્ષાત શ્રી ગોવર્ધન રામભાઈને સરસ્વતીચંદ્રનું નાટ્ય રૂપાંતર, ગોવર્ધન રામભાઈ જે છે એને સરસ્વતીચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી. તો ગોવર્ધનભાઈ ત્રિપાઠીના લેખક છે સરસ્વતીચંદ્રના. તો યાદ રાખશો કે કદાચ પ્રશ્ન એવો પૂછાય કે સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ છે? તો ગોવર્ધનભાઈ રામ યાની ત્રિપાઠી એમનું નામ છે. તો વિનંતી કરી કે નાટ્ય રૂપાંતર કરી આપો. તો એનું નાટક, એનું કુમુદનું પાત્રનું ભજવું, તે જ પ્રસંગે તેમણે સામેથી સરસ્વતીચંદ્રને કુમુદ તરીકેની અનુક્રમે બાપુભાઈ લાલ નાયક અને મારી છબીઓ નવલકથામાં મૂકવા માટે જાગી. તો એમની માંગણી કરી તેમણે. તો કીધું નવલકથામાં મૂકવા માટે માંગી, કોઈ કારણથી અમારી છબીઓ અમારી મંડળીવાળાઓને એમને મોકલી જ આપી નહીં. તો એ છબી જ્યારે આપી તો પણ એમ મોકલી નહીં. તો યાદ રાખજો કે અભિનય ગુરુ કોણ હતા જયશંકર પ્રોજેક્ટના? તો બાબુલાલ નાયક છે. તો ઘણા બધા ટૂંકા પ્રશ્નો આમાંથી પૂછાયા અને વિચારક્રમ અનુસાર તમારે વાક્ય ગોઠવવાના આવશે. પરંતુ કેટલાય સમય પછી ગોવર્ધન રામભાઈએ સરસ્વતીના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક અમારી મંડળીને જ મોકલી આપ્યો. આ મંડળ અંકમાં તેમણે સરસ્વતીચંદ્ર ભાગ ચોથામાં આવતા ખેલી મારી કુસુમ વાળા પ્રસંગ પછી વાર્તાનો તંતુ લંબાવીને, તંતુ એટલે વાર્તાનો જે મૂળ ભાવ હોય એ લંબાવી દીધો અને પછી વસ્તુ મૂક્યું હતું. તેમાં સરસ્વતીચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલેખ્યો. તો સરસ્વતીચંદ્રની અંદર જે ભાગ છે ચોથો એ વાંચવા જેવો છે. બીજું કે એમાં જે ચોપાટી ઉપર એટલે મુંબઈની અંદર તમે જુઓ કે પ્રસિદ્ધ ભાગ છે. ચોપાટીમાં રાતના સમયે લોકો ફરવા આવે, નાસ્તા કરે, પણ એમાં એને પબ્લિક રાજકીય બાબત પણ આલેખી. તો લોકોએ કદાચ પસંદ ન કરે. તો કઈ બે બાબત આમાં રહેલી છે? જ્યારે સરસ્વતીચંદ્ર લખાયું અને એમાં એક વસ્તુ મૂકવામાં આવી છે. તો કઈ છે? સરસ્વતીચંદ્રને ચોપાટી પર ભાષણ કરતો જોયું. બીજું કે લોકના કલ્યાણ માટે કામ કરતો પણ અને વાતો કરતો પણ આલેખ્યો. એટલું મને અત્યારે યાદ છે. ગમે તે કારણે અમારી મંડળીવાળાને આ નાટક મુંબઈની પ્રજાને ગમશે નહીં એમ લાગવાથી ભજવાનું જ રૂચ્યું નહીં. અમે નાટકનું કામ આગળ ચાલ્યું નહીં. આથી કુમુદ થવાનો મારો મનોરથ મનમાં જ રહી ગયો. સાથે સાથે તેની ભજવણીનો મારો અભ્યાસ પણ અધૂરો જ રહી ગયો. તો એ આપણે ત્રણ એવા પ્રશ્ન ટૂંકા મળી શકે અથવા તો મુદ્દા તમે લખી શકો કે જયશંકર પૂજકને મનની કઈ ઈચ્છા પૂરી ન થઈ તો એમને સરસ્વતીચંદ્રની અંદર કુમુદસુંદરીનું પાત્ર ભજવવાની ઈચ્છા પૂરી ન થઈ. બીજું કે શા માટે નથી? તો ગોવર્ધન ભાઈ દયાની રામભાઈ ત્રિપાઠી જેમણે સરસ્વતીચંદ્રનું રૂપાંતર તો કર્યું, પણ એમાં સરસ્વતીચંદ્રને કેવું દર્શાવ્યું છે? તો સરસ્વતીચંદ્રને મુંબઈની જે ચોપાટીનું સ્થાન છે નગરીના, એમાં ભાષણ કરતો અને સાથે સાથે લોકહિતના વાતો કરતો પણ દર્શાવ્યો. એટલે લોકોને પસંદ નહીં આવે, મુંબઈના લોકોને આ નાટક પસંદ નહીં આવે એવું વિચારીને તેને આગળ વધારવામાં આવ્યું નહીં. તો જયશંકર પ્રોજેક્ટની ઈચ્છા કંઈ પૂરી ન થઈ. તો એનો મનોરથ હતો કે કુમુદસુંદરી યાની કુમારીનું પાત્ર તે ભજવશે, પણ એ શક્ય બન્યું નહીં. તો આ પ્રશ્ન પૂછાયો છે. આ ઉપરાંત મારા અભ્યાસ માટે સરસ્વતીચંદ્રમાં બુદ્ધિપ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો છે. તો એ રીતે કહેવાય છે કે બુદ્ધિપ્રકાશ માસિકમાં એનો ઉલ્લેખમાં થયેલો છે. કોનો? સરસ્વતીચંદ્ર. તો આ એક બીજો પ્રશ્ન પૂછાયો છે કે સરસ્વતી જે નવલકથા છે સરસ્વતીચંદ્ર, તો એ બુદ્ધિપ્રકાશ માસિકમાં ઉલ્લેખ થયો છે એમ કહેવામાં આવે. પ્રશ્ન શેમાં થયો છે? બરાબર. એટલે હું બુદ્ધિપ્રકાશ મેળવીને વાંચવા લાગ્યો. મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં ગાળતો હતો.
સમય વિતાવતો, આ રીતે મારો અભ્યાસ વધારતો જતો અને મારી અભિનયની જો હું એક ઉકેલતો જતો. વળી સૌભાગ્ય સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ મેં કરી લીધો હતો. તો આજે સુંદરીનું પાત્ર એને સૌભાગ્ય સુંદરીમાં માત્ર 12 વર્ષની ઉંમરમાં તેણે સુંદરીનું પાત્ર ભજવ્યું. તો એ ભજવવા માટે તેણે કોનો અભ્યાસ કર્યો છે અને જીવંત બનાવવા માટે? તો આ પણ એક ટીક કરી લેજો, આ પણ આઈએમપી પ્રશ્ન છે. તો શેક્સપિયરની જે એક નાટક કૃતિ છે ડેસ્ટિમોના છે અને બીજી એક સંસ્કૃતની છે માલતી માધવ. તો એમાં માલતીનું પાત્ર એમણે ભજવવાનો પ્રયત્ન કર્યો. તો આ એક પ્રશ્ન આઈએમપી કરી લેજો. આ બધાને પરિણામે મારા મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો અને મારે કહેવું જોઈએ કે 6 માસની અંતે હું સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવવાનું થઈ ગયું હતો. કેટલા? માત્ર 6 માસમાં. સમાજની બહેનો સુંદરીનું અનુકરણ કરતી હતી ને એ વાત તદ્દન સાચી છે. કહેવાય કે જયશંકર ભોજક એકદમ આવેલી સુંદરી દેખાય છે, સ્ત્રી દેખાય છે, એનું અનુકરણ બધી સ્ત્રીઓ કરતી. પણ ખરી રીતે તો આ બધું જ મારી ગુરુ જ હતો. તો ચાલ કે એમને જોઈને હું શીખતો હતો, તે બહેનો પાસેથી શીખતો હતો અને તેમાં મારી સમજ ઉમેરીને તેમાં હું પાછું હું આપતો જ હતો કે પાછું એમને એ જ આપે. પણ આ લોકોને ખ્યાલ ના આવે કે આ સ્ત્રીઓને કે જયશંકર ભોજકમાં અમારું જ અનુકરણ છે, પણ એવો ખ્યાલ આવે નહીં. લોકો તેને કલાનો જ નમૂનો સમજીને સ્વીકારતા. આવે બહેનો જ્યારે મુંબઈની ચોપાટી પર ફરવા નીકળતી, હું તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જતો હો ત્યારે તેઓમાંથી કોઈ પણ બોલ્યું હતું કે જો પેલી સુંદરી જાય અને મારી સામુ જઈને હસતા અને ઈશારામાં એમ સમજાવતા કે આ સુંદરીનું જે અનુકરણ થઈ રહ્યું છે, ત્યારે હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ તેમજ રોમાંચ અનુભવતો. ખૂબ ખુશી અનુભવે અને રંગભૂમિના આઝાદના વિજયથી સંતોષ અનુભવ. તમે જો કોઈ પણ કલાકાર અભિનય કરતો હોય અને એ કલાકારને આપણે જોઈએ તો ગદગદ થઈ જઈએ. એ પણ ખૂબ ખુશ થાય, આપણને પબ્લિસિટી મળે, ખૂબ જ પ્રસિદ્ધિ મળે. સૌભાગ્ય સુંદરીની રજૂઆત બીજા દિવસથી જ ઘણા પ્રેક્ષકોએ મને ભેટ સોગાદો આપી ગયેલા. આ વખતે મને એક જ વાત સમજેલી કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે અને આ પ્રગટેલી ચેતનાને અજ્ઞાત રીતે મને અનુકરણ કરતો કરી મૂક્યો. હવે તે બધા જ પાત્રો કેવા ભજવે છે? તો 32 વર્ષ સુધી તેણે સ્ત્રીના જ પાત્ર ભજવ્યા. આ સફળતાની પાછળ ઈશ્વરી કૃપા પણ ઘણી જશે એમ માનું છું. એક ક્ષણ જ્યારે જયશંકર સ્ત્રીનો પોશાક ધારણ કર્યો ત્યારે એક પુરુષ જાણે સુંદરીની પલટાતો હોય મને લાગ્યું. પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે અવતાર નહીં, પરંતુ સ્ત્રી ભાવના પ્રાગટ્યની યાની પ્રકટીકરણ માટે કળા સ્વરૂપ ઘટવાનો જ પરમ પુરુષાર્થ પ્રયત્ન એ મારામાંથી એક સુંદરી નવ યૌવનના છૂટી પડતા. જ્યારે તે સ્ત્રીનું પાત્ર ભજવે ત્યારે એકદમ નવ યૌવનના સ્ત્રી હોય એવું જ પાછળ પોતાના ખાટેલું શરીર પર મધવસ્ત અંગોમાંથી યૌવન નીતરે. એની છઠ્ઠામાં સ્ત્રીનું લાવણ્ય મેકી ઉઠતું, યાની કહેવાય કે સ્ત્રીનું આકર્ષણ જે હોય એ પુરુષમાં બનેલું જે સ્ત્રી રૂપાંતર એમાં જોવા મળતું. કયા ગુણ? ઘાટીલા, એકદમ સરસ સાંગોપાંગો દેખાતા હોય એવા મનભાવ અંગોમાંથી યૌવન નીતરતું હોય, જેની છઠ્ઠામાં સ્ત્રીનું લાવણ્ય મેકતું હોય, એની આંખોમાંથી સ્ત્રી સહજ ભાવ ઉભરાતા રહે, એની ચાલવામાં ગુજરાતનો ઠસો અને પુરુષ નથી, એકમાત્ર સ્ત્રી જ છે એવી એક છબીને મેં અરીસામાં જોઈ. જ્યારે તે સ્ત્રી બની જાય ત્યારે એકદમ આવેગરૂપ તેનું ચિત્ર જોવા મળતું. ઘણી વખત આપણે પુરુષને સ્ત્રી પાત્ર ભજવતું જોઈએ તો આપણને આમ થોડું આશ્ચર્ય થાય, પણ આવે એવું સ્ત્રી જેવું જ લાગે. તો એની અંદર ખાટેલા શરીર, અંગોપાંગ, એના અભિનય કળા, સ્ત્રી અને માત્ર સ્ત્રી જે પોતે કલ્પી, આપણે કેવું કે ભમરો છે એ વધારે ભમરો પોતાને કે તો એ કિયામાંથી ભમરો બને, એમ આ પુરુષમાંથી સ્ત્રી બની જાય કે હું સ્ત્રી છબી એની તો ચિત્ર જોવા મળે. તો આ રીતે પુરુષમાંથી તે સ્ત્રી સહજ એના જે હાવભાવ છે જોવા મળે. તો એ સૌભાગ્ય સુંદરી કે કુમુ સુંદરી હોય, અંતરનું પ્રતિબિંબ પાડતો, રીસો બોલતો હોય, મનની અંદર જે ભાવ હોય બહાર આવતો હોય. આ જયશંકર જ નથી, લજ્જાની ગરવી ગુજરાતની છે લેખો, એ અભિનય, એ કામણ, શરીરના આમ પ્રત્યંગ એટલે બધા જ અંગોમાં મધુર જણજણાટી પેદા થઈ ચાલી ગઈ. અને આ સ્ત્રી એકદમ આવી લાગે છે કે આ પુરુષ છે. ઘણી વાર તો મને એમ થયું કે હું પુરુષ નથી સ્ત્રી થતાં મને સહજ અનુભવ શરૂઆતમાં થયો. હવે એમ જ લાગતું હતું કે હું સ્ત્રી જ છું. આ અવતાર પ્રક્રિયા એ જ મને મારામાં રહેલા નટને સાકાર કરવામાં મારી યારી આપણે તો મદદ કરી કે ભાઈ તું સ્ત્રી પાત્ર સારું ભજવી શકે છે. પુરુષ કરતાં સ્ત્રીનું પાત્ર ભજવવું કઠિન તો છે, પણ એનું જે ઉઘાટેલું અંગોપાંગ સ્ત્રી જેવો જ ભાવ આ બધે પ્રગટ કર્યું. પરંતુ અવસ્થાની અનુભૂતિને ઝીલનારો અને અનુભવનારો જ પ્રેક્ષક વર્ગ ન હોત તો મારા હજારો પ્રેક્ષકોએ મને સુંદરી બનાવી
અને ત્યાર પછી તેમની કહેવાય ને કે અભિનય જે કળા છે એ ઉત્તરોત્તર વધતી જ ગઈ સ્ત્રી પાત્રમાં. અને લોકો આવા પ્રેક્ષકોના મત મળે તો શું થાય, એનું પાત્ર આગળ ચાલી ન શકે. અને જયશંકર મુજબ જો સુંદરીનું પાત્ર એની પ્રસિદ્ધિ આટલી ન મળી હોય તો પછી આગળ જઈ ન શકે નાટકમાં, તો એને બીજા પાત્ર અથવા બીજો વ્યવસાય કરવો પડે. પણ લોકોએ તેને સુંદરીના પાત્રમાં સ્વીકારી લીધો. અને એ વાતની હું સૌવર્ગ નોંધ લઉં છું અને બધા સાથે એને એક મત થઈને સમત્વ ભાવથી પ્રદર્શન કરી રહ્યા છે. કદરદાન પ્રેક્ષકો વગર માત્ર એકલો અટલો જયશંકર આટલો આગળ ન શકે નહીં. તો આ કયો પાઠ આપણે લીધેલો છે, તો થોડા ફૂલમાંથી આત્મકથામાં લીધું છે. બધું સ્ત્રીઓ ચિત્તે એટલે સ્ત્રીને શોભે એવું, પોલકું એટલે સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર, બો એટલે બાંધવામાં વપરાતી દોરી, સાંગોપાંગ એટલે અંગરૂપા સહી. અહીંયા આપણે એક જ પ્રકારનું. ઉત્કંઠા એટલે તીવ્ર ઈચ્છા, આતુરતા, કામ એટલે વશીકરણ, મોહિની લગાડવી, અલૌકિક એટલે અસામાન્ય અદ્ભુત ભાવોનો સમત્વ ભાવ, તો લાગણીનો સમાન. શેક્સપિયરની જાણીતી નાટ્ય કૃતિ છે. એક વાત એ તમારે પ્રશ્ન કરી લેવાનો છે. તો શેક્સપિયરની કયું નાટક છે? ડેસ્ટિમોના. અને બીજું કયું છે સંસ્કૃતમાં? માલતી માધવ. તો માલતીનો જ અભ્યાસ મેં કરી લીધો હતો. તો પ્રશ્ન કરી લેજો વિદ્યાર્થી મિત્રો, અને રૂઢિપ્રયોગ આપે છે એલો જો. મનોરથ મનમાં જ લઈ ગયો એટલે મનની ધારણા એટલે મુરાદ, ઈચ્છા પૂરી નથી. અને રોમાંચ અનુભવ એટલે શું? લાગણીથી શરીરની ઉપરના રૂપો ઊભા થવાની અનુભૂતિ. બીજું કેટલુંક આ પ્રશ્ન તમે જો કેમ આપેલા છે, તો આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન પેલો કરી લેજો પહેલાનો. મંડળીને વધુ સાવક કરી આપવા બાબત શું કરવા માંગતા હતા? તો એક મંડળી તેમણે બનાવી હતી ને વધારે કમાઈ આપે તો એના માટે જયશંકર ભોજનને સ્ત્રી પાત્ર આપવું, અને એ પ્રમાણે તેમણે સ્ત્રી પાત્ર આપ્યું જયશંકર ભોજનને સુંદરી પાત્ર. તો ખૂબ પ્રસિદ્ધિ મળી. તો એની વાત કરી છે. બીજું કે વિક્રમચરિત્રમાં જયશંકર કોની ભૂમિકા ભજવી હતી? તો રંભા દુધવાળીની ભજવી હતી. મિલોએ કઈ પંક્તિને જાહેરાત તરીકે ઉપયોગ કર્યો? તો કોઈ ને લેવું દોરકી. તો આ રીતે કાવ્યની એક પંક્તિ છે જેમાં મિલ અને એમની અંદર સાડી અને ધોતીમાં તેની પંક્તિઓ છાપવામાં આવી. તો એ કરી લેજો. આ આઈપીએમ પ્રશ્ન એ પણ પૂછાયો છે. જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? તો બાબુલાલ નાયક હતા. બીજું જયશંકર સુંદરીના અભિનય ગુરુની ખાસ આઈપીએમ પ્રશ્ન કરેલો. સુંદરીના પાત્રને જીવન બનાવવા જયશંકરે શું કહ્યું? કોની એવી છે ભૂમિકા તેમણે નિભાવી? તો એ પ્રશ્ન. બીજામાં જો બીજો કરી લેજો, ચોથો કરી લેજો, સાતમો કરી લેજો, અને ત્રીજામાં 3 પ્રશ્ન કરી લેજો. તો એસાઇનમેન્ટમાં લખજો.